ઓકે મિત્રો, તો ડોમિનન્સ મેથડમાં જે નેક્સ્ટ આપણો પ્રોબ્લેમ છે, જે આપણે દેખીએ, જેની અંદર આપણે ડાયરેક્ટલી રો ને કોલમ કેન્સલ આઉટ કરતા હતા. જો થતું હોય તો એ રીતે કરવાનું, ને તો એની અંદર બીજી એક વસ્તુ ઇન્ક્લુડ થશે, એ આપણે આની અંદર દેખીએ. સૌથી પહેલા ફર્સ્ટ રો ને સેકન્ડ સાથે કમ્પેર કરીએ તો 6 6 ઇક્વલ છે 4 કરતા 8 મોટું છે, 8 કરતા 4 8 કરતા 4 નાનું છે. એટલે ફર્સ્ટ અને સેકન્ડ ની કમ્પેરિઝન હવે રહેવા દઈશું, કારણ કે ઉલટ સુલટ થાય છે. ફર્સ્ટ અને થર્ડ ની દેખીએ, 6 કરતા 8 મોટું, 4 કરતા 4 ઇક્વલ, 8 ઇક્વલ 0 0 ઇક્વલ. એનો મતલબ કે ફર્સ્ટ રો જે છે એ કેન્સલ આઉટ થશે કમ્પેર્ડ ટુ થર્ડ રો. એટલે અહીંયા હું લખીશ કે ફર્સ્ટ રો ઇઝ dominate by third row. શના કારણે ડોમિનેટ કરી? કારણ કે ત્રીજી રો ના એલિમેન્ટ છે એ પહેલી રો ના એલિમેન્ટ જેટલા અથવા એનાથી મોટા છે. ઓકે, ચલો હવે આપણે સેકન્ડ અને થર્ડ દેખીએ તો 6 8 4 8 છે, 6 કરતા 8 મોટું, 8 કરતા 4 નાનું છે. એટલે એ આપણે કમ્પેરિઝન નહીં કરી શકીએ. સેકન્ડ અને થર્ડ લાસ્ટ દેખીએ તો 6 કરતા 0 નાનું, 8 8 ઇક્વલ, 4 મોટું છે, 8 કરતા 16 મોટું થઈ જાય છે. તો સેકન્ડ ના જોડે ફોર્સ બી નહીં થાય. હવે લાસ્ટ બે રહી, 8 કરતા 0 નાનું, 4 કરતા 8 મોટું. તો આ બંનેની પણ કમ્પેરિઝન થશે નહીં. હવે કોલમ ની દેખીએ તો 6 કરતા 8 મોટું છે, 8 કરતા 4 નાનું છે. એટલે પહેલી બીજી કોલમમાં બી નહીં થાય. 6 કરતા 4 નાનું છે, 8 8 ઇક્વલ છે અને 0 0 ઇક્વલ. એનો મતલબ કે જે આપણી ફર્સ્ટ કોલમ છે એ ફર્સ્ટ કોલમ એલિમિનેટ થશે અથવા ડોમિનેટ થશે. તમે એલિમિનેટ અથવા ડોમિનેટ ગમે તે શબ્દ વાપરી શકો. કોના દ્વારા થશે? તો થર્ડ કોલમ દ્વારા. થર્ડ કોલમ દ્વારા. એટલે આટલી વસ્તુ નીકળી જશે. ઓકે, ચલો હવે આપણે દેખીએ તો 8 કરતા 4 નાનું છે, 4 કરતા 8 મોટું છે. તો આ બંનેની કોલમ કમ્પેરિઝન નહીં થાય. 8 8 સરખું છે, 4 કરતા 0 નાનું છે, 8 કરતા 16 જે મોટું છે. તો આમાં 4 કરતા 0 નાનું આવી ગયું, તો આ બંનેની બી કમ્પેરિઝન નહીં થાય. રો માં દેખી લઈએ, 8 કરતા 4 નાનું, 4 કરતા 8 મોટું નહીં થાય. 8 કરતા 8 ઇક્વલ છે 4 કરતા 0, તો 4 મોટું છે 8. તો હવે શું કરવાનું? જુઓ, કોઈ કેન્સલ આઉટ નહીં થતી. આપણે આને 2/2 માં નીકાળવાનું છે, કન્વર્ટ કરવાનું છે. ઓકે, તો હવે આપણે શું કરવાનું? તો તમારે કોઈ પણ બે કોલમની એવરેજ ત્રીજી કોલમ સાથે કમ્પેર કરવાની. દાખલા તરીકે હું આ બંને લઉં છું, એવરેજ લઉં છું ફર્સ્ટ અને થર્ડ. દાખલા કે અહીંયા 8 છે, અહીંયા 4 છે. તો આની એવરેજ અહીંયા હું લખીશ અને એ એવરેજ હું શું કરીશ? તો ફોર્થ સાથે કમ્પેર કરીશ. દાખલા કે આની એવરેજ કેટલી થાય? 8 + 4 ભાગ્યા 2 એટલે 6 થશે. આની એવરેજ કેટલી થશે? 4 + 8 ભાગ્યા 2 એટલે કે 12 ભાગ્યા 2 6. 8 + 0 ભાગ્યા 2 તો કેટલી થશે? 4 થશે. ટૂંકમાં આ બંનેની એવરેજ સેકન્ડ અને થર્ડ જે છે એની એવરેજ આપણે લઈએ. હવે ફોર્થ સાથે કમ્પેર કરીએ, 8 0 16. તો 6 કરતા 8 મોટું થાય છે અને 6 કરતા 0 નાનું થાય છે. ટૂંકમાં આ બંનેની એવરેજ છે આને ડોમિનેટ નહીં કરી શકે. તો હવે શું કરીશું? તો હવે માની લો કે આની અને આની એવરેજ લઈએ. મીન્સ કે હું સેકન્ડ અને ફોર્થ ની એવરેજ લઉં છું અને એનો હું થર્ડ રો સાથે કમ્પેર કરીશ. ચલો, સેકન્ડ અને ફોર્થ ની એવરેજ લઈએ તો 8 ના 8 16 ભાગ્યા 2. 8 8 16 ભાગ્યા 2 લઈએ તો 8 આવશે. 4 0 4 ભાગ્યા 2 તો 2 આવશે. એટલે 8 16 24 ભાગ્યા 2 તો કેટલું આવશે? 12 આવશે. હવે 8 કરતા 4 નાનું, 2 કરતા 8 મોટું. એનો મતલબ કે આ બંને કોલમને આપણી આ કોલમ ડોમિનેટ નહીં કરી શકે, કારણ કે ઉલટ સુલટ થાય છે. હવે કઈ બાકી રહી? તો આ બંને જે થર્ડ અને ફોર્થ છે એની એવરેજ આપણે સેકન્ડ સાથે કમ્પેર કરીશું. સેકન્ડ રો સાથે. સેકન્ડ રો ના એલિમેન્ટ છે 8 4 8. ચલો, થર્ડ તો 4 8 આની એવરેજ આવશે 6. 8 0 જેની એવરેજ આવશે 4 અને 0 16 જેની એવરેજ આવે છે 8. ટૂંકમાં આ બંનેની એવરેજ આવશે 6, આ બંનેની એવરેજ આવશે 4, આ બંનેની એવરેજ આવશે 8. હવે આના સાથે કમ્પેર કરો. 6 કરતા 8 મોટું, 4 4 ઇક્વલ, 8 8 ઇક્વલ. ટૂંકમાં આ બંનેની એવરેજ કરો છો એ આ કોલમને શું કરશે? એલિમિનેટ કરશે, કારણ કે આના બધા એલિમેન્ટ આ એવરેજ વેલ્યુ કરતા શું છે? મોટા છે. તો અહીંયા આપણે કઈ રીતે લખીશું? તો એવરેજ ઓફ કોલમ 3
એન્ડ કોલમ 4. અહીંયા એના એલિમેન્ટ લખવા હોય તો બી લખી દેવાના. 6 for 8 is eliminate to the column 8 for 8. એટલે ટૂંકમાં આની એવરેજ આને એલિમિનેટ કરશે એટલે આ નીકળી જશે. કમ્પ્લીટ. તો આ મેન વસ્તુ સમજવાની હતી કે કઈ રીતે આપણે એવરેજ કરી અને નીકાળે. ઓકે, અને લખવાનું આપણે આ રીતે. ચલો હવે એ રીતે રો ની વાત કરીએ તો સિમિલરલી આ 4 કરતા 8 મોટું છે, 8 કરતા 0 નાનું થઈ જાય. 4 કરતા 0 નાનું છે, 8 કરતા 16 મોટું. તો આમાં બી આપણે એવરેજ લઈએ. હવે રો માં એવરેજ કરવાનું. ઓકે, ચલો તો ટૂંકમાં બે વસ્તુની એવરેજ ત્રીજા સાથે કમ્પેર કરવાની જ્યાં સુધી આપણો સોલ્યુશન ના આવે તો આ બંનેની રો લઈએ. જો સેકન્ડ અને થર્ડ રો લઈએ જેને આપણે ફોર્થ સાથે કમ્પેર કરીશું. ચલો સેકન્ડ નો ફોર્થ લઈએ તો અહીંયા ફોર્થ છે, 8 છે, 8 ના 0. આને તમે એવરેજ કરો 4 અને 8 12/2 એટલે 6. અહીંયા આવશે 4. તો 6 કરતા 0 નાનું થશે, 4 કરતા 16 મોટું થશે. એટલે કે આ બંનેની એવરેજ આના સાથે કમ્પેર ના કરી શકીએ ભાઈ. કમ્પ્લીટ. ચલો હવે આપણે મેન વસ્તુ આ બંનેની એવરેજ કરીએ. ટૂંકમાં આપણે થર્ડ અને ફોર્થ ની એવરેજ લઈએ અને સેકન્ડ ને કમ્પેર કરીએ. સેકન્ડ છે આપણા જોડે 4 અને 8. ઓકે, તો ચલો આ બંનેની કમ્પેર કરીએ તો 8 0 ની એવરેજ થશે 4. આ 8 + 0 ભાગ્યા 2 અને 0 16 ની એવરેજ થશે. તો 4 4 8 8 ઇક્વલ છે. ટૂંકમાં આ બંનેની એવરેજ આને ડોમિનેટ કરશે. તો હું અહીંયા લખી શકું છું કે એવરેજ ઓફ રો 3 and 4 is dominate to the row 2. બીજી રો ને ડોમિનેટ કરશે. ઓકે, તો આ બંનેની જે એવરેજ લીધી છે આપણે એ બંનેની એવરેજ 4 અને 8 આવતું હતું એટલા માટે એલિમેન્ટ ઇક્વલ હતા. તો આપણે ઉપરલાને શું કર્યું? ડોમિનેટ કર્યું. તો હવે આપણા જોડે અહીંયા 3 છે, અહીંયા 4 છે, અહીંયા બી 3 છે અને અહીંયા 4 છે. ક્લિયર. 8 0 0 16 આ બંનેનો ડિફરન્સ અહીંયા, આ બંનેનો ડિફરન્સ અહીંયા, બંનેનો ડિફરન્સ અહીંયા, આ બંનેનો ડિફરન્સ અહીંયા 24 આવશે. આની આવશે 16/24 8/24 8/24 16/24. આ આપણી પ્રોબેબિલિટી. ગેમ વેલ્યુ આપણે ફાઇન્ડ કરવી હોય તો ગેમ વેલ્યુ આવશે આ બંનેનો સરવાળો સેમ આવવો જોઈએ તો જ ઓડમેન્ટ મેથડ લાગુ પડે. ગેમ વેલ્યુ આવશે 8 × 16 + 0 × 8/24. 16 × 8 જે બી આવતું હોય 16 × 8 કરો 160 માં એના 128/24. તો જે બી આવતું હોય 16 8 3 16/3 આવશે. તો આટલો ફાઇનલ આન્સર આવે છે. આ રીતે આપણે જનરલી એવરેજ ના આધારે સોલ્વ કરી શકીએ છીએ. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જે આપણી પીડીએફ માં આપ્યો છે એ આપણે દેખીશું કે એવરેજ ના આધારે કઈ રીતે આને સોલ્વ કરીશું આપણે. ઓકે મિત્રો, તો આપણે જે એવરેજ ના આધારે સોલ્વ કરીએ છીએ એના આધારે આપણે દેખીએ છીએ બીજો એક્ઝામ્પલ. આવા ઘણા બધા એક્ઝામ્પલ તમે જાતે સોલ્વ કરી શકો છો. જે પ્રીવિયસ સેમિસ્ટરના પેપર હોય એની અંદર તમે દેખી શકો છો. આવા બધા જ જીટીયુમાં મોસ્ટલી પૂછાતા હોય છે. ચલો આને ડોમિનન્સ કરવાનું છે આપણે. તો ડોમિનન્સ આપણે કઈ રીતે કરીશું? તો સૌથી પહેલા દરેક રો ને બીજી કોઈ પણ રો સાથે કમ્પેર કરીએ. 3 સાથે 3, 2 કરતા 4 મોટું, 4 કરતા 2 નાનું. તો આ બંનેની કમ્પેરિઝન હવે નહીં કરીએ આપણે. 3 કરતા 4 મોટું, 2 2 ઇક્વલ, 4 4 ઇક્વલ 0. ટૂંકમાં ફર્સ્ટ રો છે એલિમિનેટ થશે. નાના છે ઓલ એલિમેન્ટ થર્ડ રો કરતા. તો રો ફર્સ્ટ એલિમેન્ટ થાય છે નેટ બાય રો 3. ઓકે, ચલો હવે આ બંનેની કમ્પેર કરીએ. 3 કરતા 4 મોટું, 4 કરતા 2 નાનું. 3 કરતા 0 નાનું, 4 ઇક્વલ, 2 કરતા 0 નાનું, 4 કરતા 8 મોટું થઈ જાય છે. તો આ બંનેને બી ના થાય. 4 કરતા 0 નાનું, 2 કરતા 4 મોટું તો નહીં થાય. ચલો કોલમમાં દેખીએ તો 3 4 0, 3 કરતા 4 મોટું, 4 કરતા 2 નાનું, 3 કરતા 2 નાનું, 4 4 ઇક્વલ 0 0. ટૂંકમાં આ કોલમ ડોમિનેટ થશે કોલમ 3 દ્વારા. તો કોલમ 1 is
એલિમિનેટ બાય કોલમ 3. કેમ? કારણ કે ત્રીજા કોલમના એલિમેન્ટ પહેલા કોલમના એલિમેન્ટ કરતા નાના હતા. 3 કરતા 2 નાનું, 4 4 ઇક્વલ અને 0 0 ઇક્વલ હતું. ઓકે, ચલો હવે આપણે આ બંનેની કોલમની વાત કરીએ. 4 કરતા 2 નાનું, 2 કરતા 4 નાનું. 4 4 ઇક્વલ 2 0 અને 4 કરતા 8. એટલે ટૂંકમાં અહીંયા હવે નહીં થતું સોલ્યુશન. રોમાં બી તમે દેખી શકો 4 કરતા 2 નાનું, 2 કરતા 4 મોટું. 4 4 ઇક્વલ 2 કરતા 0 નાનું, 4 કરતા 8 મોટું. આ બંને દેખે તો 2 કરતા 4 મોટું, 4 કરતા 0 નાનું. તો હવે પાછું એવરેજ લેવું પડશે. તો પહેલા આપણે કોલમમાં કરી દઈએ. આ બંનેની જે એવરેજ વેલ્યુ છે બરાબર, એ આપણે કોલમ ના સાથે કમ્પેર કરીએ. બરાબર, ચલો તો સૌથી પહેલા શું કરીએ, તો સેકન્ડ અને થર્ડ ની એવરેજ છે એ આપણે ફોર્થ ની વેલ્યુ સાથે કમ્પેર કરીએ. તો ફોર્થ ની વેલ્યુ પહેલા હું લખી દઉં. સેકન્ડ કોલમ આપણા જોડે છે. આ રફમાં તમે શાંતિથી સોલ્વ કરશો તો જ તમને ખબર પડશે. આની એવરેજ થશે 3, આની એવરેજ થશે 3, આની એવરેજ થશે 2. દેખી શકો છો કે આ બંનેની એવરેજ છે એ આને એલિમિનેટ કરી શકે છે. આ એવરેજ વેલ્યુ તમે જુઓ, 3 કરતા 4 મોટું, 3 કરતા 0 નાનું છે ભાઈ, ના થાય. ક્યાંથી થાય? ના થાય. ઓકે, ચલો હવે આપણે શું કરીશું, તો સેકન્ડ અને ફોર્થ છે એની એવરેજ લઈશું અને જેને થર્ડ ના એલિમેન્ટ સાથે કમ્પેર કરશું. થર્ડ ના એલિમેન્ટ પહેલા હું લખી દઈશ, 2 4 0 છે. ચલો સેકન્ડ ના એલિમેન્ટ છે 4 2 4 અને ફોર્થ ના એલિમેન્ટ છે આપણા જોડે 4 0 8. ચલો આની એવરેજ થશે 4, આની એવરેજ થશે 1. ઓકે, અને આની એવરેજ થશે 6. તો દેખી શકો છો 4 કરતા 2 નાનું પણ 1 કરતા 4 મોટું થાય છે. હવે રહેશે આપણા જોડે તો જે સેકન્ડ છે, ઓકે, એને આપણે કમ્પેર કરીશું. સેકન્ડ છે આપણા જોડે 4 2 4 અને એને કમ્પેર કરીશું કોની એવરેજ દ્વારા, 3 અને 4 ની એવરેજ. ચલો 3 તો 2 4 છે, અહીંયાનો એવરેજ નંબર લખશું 4 0 અને 0 8. ચલો આની એવરેજ થશે 3, આની થશે 2 અને આની થશે 4. દેખી શકો છો 3 કરતા 4 મોટું, આ બે ઇક્વલ છે. ટૂંકમાં સેકન્ડ કોલમ એલિમિનેટ થશે થર્ડ અને ફોર્થ ના એવરેજ ઉપરથી. તો એવરેજ ઓફ કોલમ થર્ડ એન્ડ ફોર્થ, જેના નંબર લખવા હોય તો લખી શકો છો તમે, 3 2 4 એલિમિનેટ the column 2, બીજી કોલમને એલિમિનેટ કરશે 4 2 4 ને. ઓકે, તો 4 2 4 ને એલિમિનેટ કરશે. ઓકે, તો આટલું આવશે. ચાલો એના સિવાય આગળ આપણે દેખીએ તો હવે પાછું રો ની વાત કરવી પડશે. ચાલો તો આપણે શું કરીએ, આ બંનેની એવરેજ છે. ચલો આપણે લઈએ થર્ડ અને ફોર્થ. ચલો થર્ડ માં છે 4 0, અહીંયા છે 0 8. ઓકે, ચલો આની એવરેજ થશે 2, આની એવરેજ થશે 4 2 4 અને અહીંયા બી 2 4 છે. એનો મતલબ કે એવરેજ ઓફ રો 3 and 4, જેના આપણે લખીએ 2 4 is eliminate to the row number 2. બીજી રો ને શું કરશે, એલિમિનેટ કરશે. તો ટૂંકમાં આપણા જોડે લાસ્ટમાં, આ બધું રફમાં કરવાનું છે, લાસ્ટમાં આપણા જોડે જે એલિમેન્ટ્સ છે એ એલિમેન્ટ આપણા જોડે રહે છે અહીંયા નંબર 3, જેમાં 4 0 છે, અહીંયા નંબર 3 છે, અહીંયા 4 છે, અહીંયા 0 8 છે. ઓકે, તો અહીંયા આપણે બંનેનો ડિફરન્સ અહીંયા લખીશું. આનો ડિફરન્સ અહીંયા, આનો ડિફરન્સ અહીંયા, આનો ડિફરન્સ અહીંયા. ટૂંકમાં 12 થાય છે, 8/12. અહીંયા આવશે 4/12. એની જે પ્રોબેબિલિટી હોય 4/12, 8/12. અને ગેમ વેલ્યુ જો તમારે ફાઇન્ડ કરવી છે તો ગેમ વેલ્યુ આવશે 4 * 8, 0 * 4/12. 8 ચોક 32 ભાગ્યા 12, 32 ભાગ્યા 12 કરો એટલે કે 16 ભાગ્યા 6, 8 ભાગ્યા 3 આવશે. ઓકે, તો આ આપણી ગેમ વેલ્યુ આવશે. તો ટૂંકમાં આ રીતે તમે એવરેજ કરી શકો છો. ઓકે, તો આ આપણા પીડીએફ ની અંદર પણ એક્ઝામ્પલ છે જે 3 થી 4 વખત પૂછાયેલો છે. એટલે ઘણી વખત રિપીટ પણ થતું હોય છે. જે એક્ઝામ્પલ હોય છે એ એક્ઝામ્પલો રિપીટ પણ થતા હોય છે. ઓકે, ચલો તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ દેખીશું.
ઓકે મિત્રો, તો અહીંયા તમે દેખી શકો છો 5 રો અને 6 કોલમ આપી છે. પીડીએફ માં આપ્યું છે એક્ઝામ્પલ અને જીપીયુ માં પૂછાયેલો પણ છે. તો સૌથી પહેલા આપણે રો કમ્પેર કરી. ફર્સ્ટ ને સેકન્ડ 4 કરતા 4 ઇક્વલ છે, 2 કરતા 3 મોટું છે, 0 કરતા 1 મોટું છે, 2 કરતા 3 મોટું છે, 1 કરતા 2 મોટું છે, 1 કરતા 2 મોટું છે. એનો મતલબ કે ફર્સ્ટ રો છે A1 રો is dominate by A2 રો. A2 રો A1 ને ડોમિનેટ કરશે કારણ કે A1 ના બધા એલિમેન્ટ A2 કરતા નાના છે. ઓકે, તો A1 રો જ હશે. અહીંયા હું એક સાથે બધું એક જ માં જ પ્રોસેસ કરું છું. તમે અલગ અલગ પ્રોસેસ કરો તો તમારા પેજ વધી શકે છે. ચલો હવે 2 ને 3 સાથે કમ્પેર કરીએ. 4 4 ઇક્વલ 3 3 ઇક્વલ 1 કરતા 7 મોટું, 3 કરતા -5 નાનું છે. તો ત્યાં સ્ટોપ થઈ જઈશું. હવે 2 અને 4 4 4 ઇક્વલ 3 3 ઇક્વલ 1 કરતા 4 મોટું છે, 3 કરતા -1 નાનું છે. તો મેળ ના પડે. ચલો ફર્સ્ટ સેકન્ડ ને લાસ્ટ સાથે 4 4 ઇક્વલ 3 3 ઇક્વલ 1 કરતા 3 મોટું, 3 કરતા -7 નાનું થઈ જાય છે. તો સેકન્ડ રો નું હવે વાત પૂરી થઈ ગઈ. હવે થર્ડ ને પકડો. થર્ડ ને બધા કમ્પેર કરો. 3 3 એટલે કે 3 ના સાથે 4 4 4 ઇક્વલ 3 3 ઇક્વલ 7 કરતા 4 નાનું છે, -5 કરતા -1 મોટું થઈ જાય છે. તો મેળ ના પડે. 3 ના 5 સાથે કમ્પેર કરીએ. 4 4 3 3 7 કરતા 3 નાનું, -5 કરતા -7 નાનું, 3 કરતા 2 નાનું, 2 2 ઇક્વલ છે. ઇક્વલ હોય તો કોઈ પ્રોબ્લેમ નહીં. કહેવાનો મતલબ પાંચમી રો છે એના એલિમેન્ટ ત્રીજી કરતા શું છે? નાના છે. તો ત્રીજી રો છે એ પાંચમી રો ને એલિમિનેટ કરી નાખશે. ઓકે, ત્રીજી ચોથી તો આપણે હાલ કમ્પેર કરી છે. તો રો નું કામ હાલ પૂરતું પૂરું થઈ ગયું છે. હવે આપણે કોલમ ની વાત કરીશું. તો કોલમ ની અંદર તમે સૌથી પહેલા દેખી શકો છો કે આ 4 4 4 છે અને અહીંયા 3 3 3 છે. એટલે કે જે B2 કોલમ છે અથવા B1 કોલમ છે, B1 કોલમ is dominate by B2 કોલમ. એટલે આ તો નીકળી જ જશે. B2 પોતે જ આને ડોમિનેટ કરી દે છે. ચલો હવે 2 નું આપણે કરીએ 3 સાથે. તો 3 કરતા 1 નાનું, 3 કરતા 7 મોટું, 3 3 ઇક્વલ 3 કરતા -5 નાનું, 3 કરતા -1 નાનું. તો B2 કોલમ પોતે પણ ડોમિનેટ થઈ જાય છે. કોના દ્વારા? B4 કોલમ દ્વારા. કારણ કે B4 કોલમના એલિમેન્ટ B2 કરતા ઇક્વલ અને નાના છે. એટલે B2 પણ એલિમિનેટ થશે. ચલો એ જ રીતે હવે આગળ આપણે વાત કરીએ. તો અહીંયા બી દેખી શકો છો 2 2 2, અહીંયા 2 3 2 છે. તો કહેવાનો મતલબ કે B5 કોલમ છે એ B5 કોલમ છે એ ડોમિનેટ થશે કોના દ્વારા? B6 કોલમ. કારણ કે B6 કોલમના એલિમેન્ટ B5 કરતા નાના છે, ઇક્વલ અથવા નાના છે. તો હવે આપણા જોડે આટલી વસ્તુ રહી. એક વધ્યું છે આપણા જોડે B3, એક વધ્યું છે B4, એક વધ્યું છે B6. અહીંયા આપણા જોડે વધ્યું છે એક A2, A3 અને A4. આટલું આપણા જોડે વધ્યું છે. ઓકે, ચલો એના એલિમેન્ટ લખી દઈએ. આ દરેક સ્ટેપમાં તમે લખી શકો છો અલગ અલગ. અહીંયા મેં ખાલી આ ત્રણ ના જેની એવરેજ કરવાની થશે કદાચ હવે એ આપણે દેખવાનું રહેશે. ચલો હવે દેખીએ આપણે કોલમમાં. તો 1 કરતા 3 મોટું છે, 7 કરતા -5 નાનું છે. 1 કરતા 2 મોટું, 7 કરતા 2 નાનું થઈ જાય છે. ચલો 3 કરતા 2 નાનું, -5 કરતા 2 મોટું થઈ જાય છે. તો કોલમમાં કોઈ સેટ થતું નથી. રોમાં દેખી લે 1 કરતા 7 મોટું, 3 કરતા -5 નાનું થાય. 1 કરતા 4 મોટું, 3 કરતા -1 નાનું થાય છે. ચલો બીજા ત્રીજા કોલમમાં 7 કરતા 4 નાનું, -5 કરતા -1 મોટું થઈ જાય છે. તો મેળા પડે. તો અહીંયા આપણે એવરેજ કરીશું. હવે એવરેજ કઈ રીતે કરવાની? આપણે હાલ વાત કરીએ એ રીતે કે સૌથી પહેલા તમારે આ બંનેની એવરેજ એટલે કે B3 અને B4 એની એવરેજ આપણે B6 સાથે કમ્પેર કરીશું. ચલો B6 ના પહેલા હું એલિમેન્ટ લખી દઉં છું અને B3 B4 ની એવરેજ કરીએ તો 1 3 જેની એવરેજ 3 + 1 4 ભાગ્યા 2 તો 2 થશે. આનું થશે 7 - 5 એટલે 7 - 5/2 એટલે 1 થશે. 4 - 1/2 એટલે કે 3/2 થશે. તો તમે દેખી શકો છો 2 કરતા 2 ઇક્વલ 1 કરતા 2 મોટું, 3/2 એટલે 1.5 કરતા 2 મોટું કહેવાય. એનો મતલબ કે એવરેજ ઓફ કોલમ B3 and B4 is 2
1/3/2 dominated by અથવા dominate to the column B6. ટૂંકમાં આ બંનેની એવરેજ તમે કરો છો, દેખી શકો છો, એ બંનેની એવરેજ એ B6 કોલમને શું કરશે? એલિમિનેટ કરશે. સિમ્પલ વસ્તુ. ઓકે, ચલો હવે આગળ આપણે વાત કરીએ તો આટલી વસ્તુ અહીંયા લખી દીધી આપણે, કારણ કે B6 ના એલિમેન્ટ હતા આપણા 2 2 2, એના કરતા એલિમેન્ટ નાના છે. ચલો તો કોલમની વાત પૂરી થઈ. હવે રોમાં એવરેજ કરવાની થશે. તો માની લો કે આપણે ફર્સ્ટ અને સેકન્ડ આ બંનેની એવરેજ કરીએ. શું થાય? 7 ને 1 8/2. શું થશે? 4 થશે. ઓકે, 7 ને 1 8/2 અને 3 ને 5 -5 -8 -2/2 એટલે -1 થશે. 4 -1 આવી જાય છે. યસ. ઓકે, તો કહેવાનો મતલબ A2 અને A3 ની એવરેજ છે એ A4 ને એલિમિનેટ કરશે, કારણ કે આ પણ ફોર 1 -1 એલિમેન્ટ છે. તો અહીંયા હું કેન્સલ આઉટ કરીશ A4 ને, અહીંયા લખી દઈશ A2 and A3 એવરેજ, જેની વેલ્યુ કેટલી છે? 4 -1 એલિમિનેટ ટુ ધ A4 ને એલિમિનેટ કરી નાખશે. તો આપણા જોડે લાસ્ટ ટર્મ્સ આટલું વધ્યું છે. હવે આપણે આની ગેમ વેલ્યુ ફાઇન્ડ કરી નાખશું. 1 3 7 -5 છે, અહીંયા A2 છે, અહીંયા A3 છે, અહીંયા B3 છે, અહીંયા B4 છે. ઓકે, તો ગેમ વેલ્યુ ઓડમેન્ટ મેથડ થી આપણે સોલ્વ કરી શકીએ છીએ. ચલો ઓડમેન્ટ મેથડ કરીએ. આ બંનેનો ડિફરન્સ 2 થશે. આ બંનેનો જે ડિફરન્સ થશે 6 થશે. 7 -5 12/2. ઓકે, આ બંનેનો ડિફરન્સ 6, આ બંનેનો ડિફરન્સ છે 4 થશે. તો 6 * 4 10 થાય છે. અહીંયા 6 અને 2 8 થાય છે ભાઈ. ઓકે, તો ટૂંકમાં ઓડમેન્ટ મેથડ થી સોલ્વ થતું નથી. ચલો ઓડમેન્ટ મેથડ થી સોલ્વ દેખી લઈએ તો બી 7 - 12/2 છે. અહીંયા 2/2 1 થાય ભાઈ. બંનેનો ડિફરન્સ કરવાનો છે ને, ખાલી ડિફરન્સ કરવાનો છે, સોરી. ઓકે, અને આનો બી આપણે ડિફરન્સ જ કરવાનો હતો ને ભાઈ. 12 થાય છે. આપણે કેમ આમ કરીએ છીએ? ઓકે, ચલો એ રીતે આ બંનેનો ડિફરન્સ 8 થશે, આ બંનેનો ડિફરન્સ 6 થશે. 12 ને 2 14, 8 ને 6 14 થઈ જાય છે ભાઈ, થઈ જાય છે કામ. ઓકે, આની પ્રોબેબિલિટી લખી દઈશું. ગેમ વેલ્યુ ફાઇન્ડ કરવી છે તો ગેમ વેલ્યુ કેટલી થશે? તો 1 × 12 પ્લસ 7 × 2 ભાગ્યા 14, 14 ને 12 26/14, 13/14, સોરી 26/14, 13/7 આવશે. ઓકે, તો 13/7 આની ગેમ વેલ્યુ આવે છે. આ રીતે આપણે એક્ઝામ્પલ ને સોલ્વ કરી શકીએ છીએ.